હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયો પ્રમાણે જોઈ લેજો કે મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે એવું સરસ રીતે એવું 3D બેકગ્રાઉન્ડની અંદર. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું રહેશે. તો આપણે આવી રીતે આઇકન કંઈક સેટ કરી લેવાનું હોય તો સરસનું એવું આવી રીતે કમ્પ્લીટ આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું આઇકન આપણે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે સરસનું એવું સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનો રહેશે. તો સરસનું એવું આઇકન આપણે ફોટો આઇકને સેટ કરી લેવાનો હોય. તો સરસનું એવું કમ્પ્લીટ આઇકન ફોટો આપણે સેટ કરી લેવાનો હોય. સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે નવું ઇફેક્ટ લઈ લેવાનો છે. તો તેના પહેલાં આપણે આઇકને નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો સરસ મજાનું એવું એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ. તો એના પહેલાં આવી રીતે આપણે કલર થોડોક ચેન્જ કરી લેવાનો છે. તો કલર થોડોક આવી રીતે આપણે થોડોક સેટ કરી લેવાનો રહેશે. તો સરસનું એવું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે નવું બેકગ્રાઉન્ડ લઈ લઈએ. તો બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે થોડુંક સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે કંઈક સેટ કરવાનો રહેશે. તો થોડુંક આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે થોડુંક આપણે ઘુમાવી લેવાનું હોય. તો આવી રીતે કમ્પ્લીટ આઇકન રોટેટ કર્યા પછી મિત્રો આવી રીતે આઇકન સેન્ડ ટુ બેક કરવાનું રહેશે. તો સરસનું એવું સેટ થઈ ગયું હોય. શેડો પણ આપી દીધો હોય. હવે પછી મિત્રો આઇકન આપણે નવું એટલે કે ટાઇટલ. તો ટાઇટલ જોઈએ તો આવી રીતે આપણે સિંગર એટલે કે આવી રીતે આપણે મિત્રો આવી રીતે ટાઇટલ સેટ કરી લેવાનું રહેશે. તો સરસ મજાનું એવું આઇકન આપણે ટાઇટલ સેટ કરી લેવાનું હોય. ટાઇટલ સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ સેટ કરવાનું હોય. તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આઇકન આપણે પેન્સિલમાં જઈને આવી રીતે આપણે થોડુંક આઇકન પીળા કલરનું એવું આઇકન આપણે સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે થોડુંક આઇકને સેટ કરી લેવાનું હોય. પીળો કલર સેટ કરવાનો હોય. હવે પછી મિત્રો આઇકન આવી રીતે આપણે કંઈક કલર સેટ કરીને આવી રીતે આપણે કંઈક સેટ કરવાનું રહેશે. તો સરસનું એવું આઇકન આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સરસ મજાનું એવું સેટ કરવાનું રહેશે. આવી રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે સેટ કરી લેવાનું રહેશે. આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને શેડો આપવાનો હોય. તો સરસનો એવો શેડો આપી દીધો હોય. આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનો રહેશે. તો થોડોક એવો નાનો એવો સેટ કરી લેવાનો હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય. તો સિંગરનું નામ આવી રીતે પહેલું તો આપણે સિંગર લખી લેવાનું છે. સિંગર આવી રીતે આપણે સેટ કરવાનું હોય. અને જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સેટ થઈ જાય છે જાડા અક્ષર. તો આવી રીતે સરસ મજાનું એવું સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લેવાનું હોય. તો સિંગરનું નામ પણ આવી રીતે આપણે સરસનું એવું સેટ કરી આઇકન આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું સેટ કરીને જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સેટ થઈ જાય છે. તો સરસનું એવું આપણે સેટ કરી લીધું હોય. તો આવી રીતે સરસનું એવું સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો આપણે સિંગરનો આપણે જે નામ લખ્યું એના ઉપર કલર આપણે સેટ કરી લેવાનો. આવી રીતે કલર બ્લેકમાં સેટ કરવાનો હોય. અને સિંગર લખ્યું એને બદલે આપણે થોડુંક આપણે લાલ કલરમાં આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. તો સરસનું એવું આપણું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે આપણી ચેનલનો લોગો. તો આપણી ચેનલનો લોગો સેટ કરવાનો રહેશે. તો હું આઇકન લોગો સેટ કરી લેવાનો હોય. તમારે પણ આવી રીતે આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે. આવી રીતે હું પણ આઇકને લોગો સેટ કરી લઉં. તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે લોગો સેટ કરી લેવાના હોય. બંને આવી રીતે આપણે લોગો આઇકને સેટ કરવાના રહેશે. તો આવી રીતે આપણે થોડોક નાનો એવો લોગો થોડોક મોટો એવો સેટ કરીને આવી રીતે નીચે સાઈઝમાં સેટ કરવો હોય તો આવી પણ સેટ કરી લેવાનો રહેશે. તો સરસનું એવું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે એક બ્લેક કલરની પટ્ટી લેવાની છે. તો એને પણ આવી રીતે આપણે પહેલું તો ક્રોપિંગ કરી લેવાનું. બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બ્લેક કલરનું. આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે શેડો આપવાનો હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ આઇકન આપણે શેડો આપી દેવાનો રહેશે. સરસનો એવો આપણે શેડો આપી દીધો હોય. તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આઇકન આપણે ઓડિયો. તો ઓડિયો લખી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે ઓડિયો લખી લેવાનો છે ઓડિયો. તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ આપણે ઓડિયો સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું રહેશે. તો લાલ અક્ષરે આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. તો સરસનો એવો આપણે શેડો આપી દેવાનો રહેશે. તો આવી રીતે આપણે શેડો પણ
આપી દેવાનો રહેશે. સરસનો એવો સફેદ કલરમાં આવી રીતે સેટ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, હજી પણ આપણે થોડુંક બ્લેક કલરમાં શેડો આપવાનો છે, એ પણ આપણે સેટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે આપણે બ્લેક કલરમાં એક શેડો આપણે આને સેટ કરવાનો રહેશે. તો સરસને એવો આવી રીતે રોટેટ ફેરવી લેવાનો રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આને સેટ કરવાનો રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આને સેટ કરવાનો હોય. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આને સેટ કર્યા પછી સેન્ડ ટુ બેક કરવાનું રહેશે. તો સરસને એવું આપણે ઉપરની સાઈડ આપણે સેટ કરી લેવાનું. તો સરસને એવું આપણું સેટ અને પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરવાનું, કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું આપણું પીએનજી પોસ્ટર આપણું તૈયાર અને સેવ પણ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોને મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.